તો હવે જાગ્યા કોમ તો ન્યા છે ઊંઘ્યા હતા પણ મચ્છર એટલા કર્યા ને અમે 10 ઘણ બે હે કોબેલા ભૂલી ગયા મચ્છર એટલા કોબેલા નહીં આજ રાતે ખબર પડી હતી કે બારે આવું હોય કોઈ ચિંતા નહીં આગળથી હવે એવું જ પડશે ફાઇનલી થોડો ખર્ચો કરવો જરૂરી છે ને કરે છે બ્રશ કરે છે જશે પણ તો આજ બહુ યાદ આવી છે કોબરાની બધું લઈને આવ્યા પણ કોબરા તો મેં લાયા જ અને મારી મોટી ભૂલ કોબા વગર તો કોઈ નહીં આજ ખબર પડી આજ ખબર પડી કે મહત્વની વસ્તુ હોય હવે મિત્રો આપણે રણુજા જવા માટેનો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે હવે આપણે હોટલ કબીરાથી નીકળ્યા છીએ અત્યારે વહેલા તો 10 પહેલી તો આગળ હેડી ગયા થઈ હું હવે ફટાફટી એને અંગત થઈ જાઉં પછી 10 પહેલું પૂછો કે હવે એટલે રોકાવાનું છે જય બાબારી મિત્રો જય માતાજી અમે આ ખેરવા પહોંચી ગયા હતા જોઈ શકો બસ સ્ટેશન અને થોડા બધા ટ્રેક્ટર ને ગાડી બધું આગળ નીકળી ગયું અને અમે 3 જણા પાછળ જરા અને બીજા હજી 3 જણા આગળ છે જોઈ શકો અને અમે રણુજા પગપાળા નીકળી ગયા ને અમારે આજે ઓમ તો અમારા માટે પહેલો દિવસ પણ કાલના નીકળેલા બીજા દિવસ અમે પગપાળા આજે હેડ્યા એટલે બાબારી બધાની મનોકામના પૂરી કરે બધાના સપના પૂરા કરે એવી પ્રાર્થના કરશું અને અમારા આવા નવા બ્લોગ તમે જોતા જાજો આગળ અત્યારે અમે ચા નાસ્તો કરીને નીકળી ગયા એટલે જય બાબારી મિત્રો જય રામાધણી અમે રણુજા પગપાળા નીકળી ગયા અને અમારા બધા ભાઈઓ ભેગા થઈ ગયા જો કાલના ચાલીને આવતા હતા આપણે એને પૂછે એને કેવું ચાલવા રહ્યું શું કહો કાલના તમે ચાલ્યા તમારે કેવું રહ્યું રણુજા જવાની કેવી મજા આવે હુકમ વખતે જવા મળે છે આ જો સરપંચ ને ચિરાગભાઈ બધા પાછળ આવી રહ્યા આપણે એની જોડે રોમાપીર ની ખૂબ દયા અમારા ઉપર અને ખૂબ આનંદ આવી રહ્યો સરપંચ ને પૂછો કાલે લક્ષ્મીપુરાથી પગપાળા યાત્રા રણુજા ચાલ્યા છે બહુ મજા આવી કાલે થોડા થોજના થાચા હતા પણ તો એડી રાતે હોટલમાં સારું ઊંઘવા મળ્યું એસી મળી સારા ગાડલા મળી મજા આવી છે અને આજે હવે નાસ્તો વાસ્તો કરીને ચાલ્યા છે મોનેકો ખાઈને ચાલ્યા છે હવે સીધું પહોંચવાનું છે સીધું રામપુરા આરામ કરીશું એટલે જો બધાને બહુ મજા આવે છે રણુજા જવા માટે અને બધા હુકમ વગેરે જવરાતું જ નહીં પહેલા તો એટલે તમે આવો એકવાર થોડો આનંદ માણવા ખબર પડે કે કેવી મજા આવે અને બીજું કે આજે અમારો સંઘ તો કાલે જ નીકળી ગયો એટલે આજે બીજો દિવસ છે ને અમે આજે આવ્યા છે બીજા દિવસે પગપાળા પેલડીથી એટલે બાબારી બધાની મનોકામના પૂરી કરે બધાના સપના પૂરા કરે અને રામાપીરને આપણે મજબૂત જય બોલાવી નાખો બોલો રામસા પીરની જય હવે આપણે કાશીવાડીમાં આ તો કાચા રસ્તે છે 10 પૈસા મળ્યા હી ચેલા મળ્યા સિક્કો ધડી ગયો ફાઇનલી એક તો ધડે તો રૂપિયો આપણે ઠેઠ પેરડી પાસે અને આ બીજો સિક્કો બેનો મળી ગયો જય બાબા 10 રૂપિયા તો કોમ થાય જ આવ્યું છે ચાલુ થઈ ગયું લક્ષ્મી ટકવા મળી હજુ હેડવન ચાલુ જ કર્યું છે ને બાબારીનો પડસો જોવા મળી રહ્યો છે વાંધો બેનો સિક્કો મળી ગયો ફાઇનલી કોઈ ચિંતા જેવું જ નહીં એમ આ બેનો મળ્યો એના આગળ રૂપિયો મળ્યો કિસ્મતમાં એ ચે ના થાય રમાપીર હાલ્યા ભણા રેજ ના આ શું કિસ્મત સમજી હાલ તો કાચા રસ્તે જઈ રહ્યા છે આગળ હવે પાકો આવી ગયો છું અત્યારે પાકો રસ્તો ચાલુ થઈ જાય છે હારો વટવાનો રસ્તો હશે ને વટવા આગળથી રોમપુરા આવે રોમપુરા આપણે ખાવાનું જમવાનું ત્યાં જશે ને રોમપુરા જઈને જમીને અહીંયાથી બીજા માણસો પણ જોડાય છે આપણા સંઘમાં જય બાબારી જય બાબારી જય બાબારી અમે જોમાં રામપુરા પહોંચી ગયા છીએ 10 બેઠા છીએ પછી જય બાબા બેઠા છીએ હવે કઈ જમીન જ ના ખાવાનું ને એટલું કરવું ને રમવા જવાનું છે દેખાય છે પેલું ટ્રેક્ટર પડ્યું છે ટ્રેક્ટર પડ્યું એટલે જવાનું છે હજુ તો
હાલ આપણે થાચી ગયા હવે. જય બાબા. દશરથબેન બેન ભૂખલાજી પકોડી ખાવા આવ્યા. આ બધા હેડ્યા થઈ. કિશનબેન આરામ ઘરે આવ્યા હાલ તો જમવાનું અહીંયા જ છે. અહીંયાથી આપણે બીજા ફ્રેન્ડ સર્કલ પણ જોડાયું છે એટલે એમને મૂકવા માટે પણ આવ્યા છે. બધા ઢોલણ સાથે બધા પાછળ આવી રહ્યા છે. વરસાદ સડી રહ્યો છે. આવે તો કોઈ ખારું. શું કેવું દશરથભાઈ? વાત હાસી છે. પરસેવો થઈ ગયા. અને એટલા વરસાદ થોડો આવે ઠંડુ વાતાવરણ થાય તો થોડું ઠંડક રહે. હેડવાની થોડી મજા આવે. હાલ તો એકલો તડકો પડે છે. તાપ લાગ્યો હાલ તો બેઠા ત્યાં વંડા ઉપર નેહાળે સડીને બેસી ગયા ને બધા. અને પેલા પગપાળા થશે. પેલા સરતા એવી ભણવા જતા હતા. નાચ બેઠા એટલે જય બાબારી. જય બાબારી મિત્રો. જય રામાધણી. જુઓ વરસાદ કેવો સડી ગયો છે ભાઈ. શું કેવું તમારું? હા ભાઈ તમારે કેવું શું છે? બાપુજી તમારે વાયરો એટલે વાયરો હોત તો સારું. ગુજરા કેટલા પચાસ દશરથભાઈ? બસ આ વરણમાં પહોંચી ગયા. રોધડા આવી ગયા. અમારા માણસો આગળ જોઈ રહ્યા છે અને પાછળ છે. અમારે આજે લગભગ 8 કિલોમીટર જેવું બાકી છે અને એને આપણે રહેવાનું રોકાવાનું છે. હવે આપણે એ રોકાણ કે છે બધા જમવાનું શું બનાવવાનું? જમવાનું તો એવું કહેતા હતા કે કઢી અને ખીચડી અને બાજરીનો રોટલો. બરાબર. આગળના બ્લોગમાં અમે બતાવી છીએ હજી પણ. જય બાબા. તો રસ્તામાં દશરથભાઈના એક ફ્રેન્ડ મળી ગયા છે. તે ચા નાસ્તો ને બધું લઈને આવ્યા છે. ચા દશરથભાઈએ ફોન કર્યો હતો. જય બાબા. તો હવે આપણે બીજા દિવસની સાંજ પડી ગઈ છે દશરથભાઈ. હવે આપણે રામસણ ને રામસણમાં રાત વાહો કરવાનો છે. રાત રોકાવાનું છે રામસણમાં અને સવારે અમે નીકળશું. અને વહેલા નીકળવાનો વિચાર છે. 3 વાગ્યાનું કી હવે જોઈએ કેટલા વાગે નીકળીએ છીએ. હજુ તો કઈ જગ્યા રોકાવાનું ખબર નહીં. હજુ તો જો કોઈ દેખાતું નહીં. અમે 3 જણા જ છે હાલ તો. ટ્રેક્ટર ને ગાડી બધું આગળ પહોંચ્યું છે અને બધા ભાઈઓ છે એ પાછળ છે. તો હવે જોઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે રામસણ. અહીંયા મેરડી માતાનું મંદિર છે. તો અહીંયા આપણે રાત રોકાવાનું છે. દશરથભાઈ આપણે કપડાં કાઢી નાહવા માટે. પેલોય પડી ગયો ભાઈબંધ. કેટલા થાચી ગયા. મંદિર તમારા અંદરથી બતાવો કે કેવું છે. તો મિત્રો આ ટાઈપનું છે મંદિર. તો હવે જમીને બેઠા છીએ. તો આપણે
હવે નાઇટ અહીંયા રોકાવાનું છે અને દેશી જમવાનું. મજા આવી ગઈ અમારા કારીગરો ખાઈને હવે મસ્ત ઊંઘ આવે રહી છે. આ ભાઈની હોટલ છે પાટણમાં ગીર કાઠિયાવાડી કરીને 2-3 જગ્યાએ છે. ક્યાં ક્યાં છે આપણી હોટલ? પાટણ છે બસ સ્ટેન્ડમાં, ડીસા છે બટાકા સર્કલ, પાલનપુરમાં છે આપણે એરોમા સર્કલ, થરાદમાં કામ ચાલુ છે, એવું છે એમ ને? તો ઉનાવા પણ કામ ચાલુ છે. તમારે પણ એ બાજુ જવાનું થાય તો એકવાર હોટલની મુલાકાત જરૂરથી લેજો. તો આજે આપનો ડે 2 નો વ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. જય બાબારી.